સરસિયા વિસ્તારમાં આવેલ કાળભૈરવ દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે, જેમાં મંદિરના મહારાજ દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે ફાળો આપવાની અપીલ કરવામાં આવી છે। શહેર સરસિયા તળાવ ખાતે આવેલ કાળભૈરવ દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર માટે આપશ્રી દ્વારા ઉદાર હાથે ફાળો આપી સહભાગી થવા વિનંતી કરવામાં આવી છે। આ મંદિર આશરે 400 વર્ષ જૂનું અને પૌરાણિક મંદિર આવેલું છે, જેમાં મંદિરમાં લોકો પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને દાદાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। તેઓમાં કાળભૈરવ દાદાનું મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે રેતી, કપચી, સિમેન્ટ, સળિયાની જરૂરિયાતનો ખર્ચ આપશ્રી આપવા માંગતા હોય તો મંદિરના મહારાજે કાળભૈરવ દાદાના ભક્તોને અપીલ કરવામાં આવી છે। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે આ શ્રી કાળભૈરવ દાદાનું મંદિર છે, સરસિયા તળાવ ફતેપુરામાં આવેલું જૂનામાં જૂનું મંદિર છે। સર સયાજીરાવ મહારાજના ટાઈમના બધા મંદિરો છે એના આજુબાજુ એનામાંનું એક આ મંદિર છે। આ ફતેપુરા વિસ્તારમાં આવેલું છે। અહીંયા આગળ કેટલાય ધાર્મિક સ્થળો છે। અમે આ આગળ મને ઓછામાં ઓછા 25 થી 30 વર્ષ કન્ટિન્યુઅસ સેવા કરું છું। મેં એક ટાઈમ એવો હતો કે કોઈ અહીં આવતું નહોતું, શું ધીમે ધીમે દાદાની એવી કૃપા થઈ ગઈ, આવા લોકો બધા આવવા લાગ્યા ધીરે ધીરે ને આ પછી વાત ધીરે ધીરે મંદિર બનતું ગયું। હવે અમારું એક છેલ્લું જે રિનોવેશનનું કામ છે, માથા પર પતરા છે, એટલે અમારા બધા ભક્તોની ઈચ્છા કે એના પર ધાબુ થઈ જાય, એના પર મોટું ઘુમ્મટ થઈ જાય, એટલે લોકોને ખબર પડે દૂરથી કે આ મંદિર છે, ધર્મસ્થાન છે। કેમ કે અમુક લોકોને હજુ ખબર બી નહીં પડતું કે આ કાળભૈરવ દાદાનું મંદિર છે। એના માટે જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ। એટલા માટે લોકો અમને જે સાથ સહકાર આપે અમે અપેક્ષા રાખીએ છીએ। આ એક ધર્મનું કામ છે। આ ધર્મના અંદર આપણે એક હિન્દુ ધર્મ તરીકે આપણે આ બધા સાથ સહકાર આપીએ તો અમે એને અપેક્ષા રાખીએ છીએ। આના કારણે બીજું કંઈ કહેવા માંગતો નથી। રમેશભાઈ નલાવડે, હું અમે મંદિરમાં આ ત્રીજી પેઢીમાં સેવા કરું છું। મારા પહેલાં મારા કાકા હતા, પણ મારો ભાઈ હતો, મને 30 વર્ષ પોતાને થઈ ગયા। અહીં કાળભૈરવ દાદાનું આ 400 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિરમાં ઘણા બધા ભક્તો આવે છે, એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે। રવિવારે, મંગળવારે, ગુરુવારે ઘણા બધા ભક્તોનો ઘસારો અહીં રહે છે। આ જૂનું જે મંદિર છે એમાં અમે થોડો જીર્ણોદ્ધાર પણ કરી રહ્યા છે। તો મારા આપ સર્વેને એક જ વિનંતી છે કે તન, મન, ધનથી આપ લોકોનો સાથ સહકાર મળે। અમે એવું નથી કહેતા કે ધનથી જ આપો, પણ ખાલી માત્ર તમે ભગવાનને એટલું પ્રાર્થના કરો કે આ જે ભૈરવ દાદાનું મંદિર છે જે આલિશાન રીતે બને અને એનો જીર્ણોદ્ધારમાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એ રીતની પ્રાર્થના તમે ભગવાનને કરો। એ જ અમારા માટે તમારું ધન, મન, ધન અને એ દાન છે અમારા માટે। બસ અમે બધા એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય અને અહીં આવનારા તમામ ભક્તોના દુઃખ તો દૂર થાય જ છે, અને ઘણા લોકો એવી પણ માનતા માને છે કે પૂનમે, અમાસે અહીં દર્શન કરવા પણ આવે છે, અને આજે એ લોકો પણ અહીં આવી પોતાની ધન્યતા અનુભવે છે। કયા વિસ્તારમાં મંદિર આવેલું છે? આ 400 વર્ષ જૂનું મંદિર સરસિયા તળાવની આગળ કાળભૈરવ દાદાનું મંદિર આવેલું છે। અહીં કાલાષ્ટમીના દિવસ દર મહિને 1-2 વાર હવન પણ કરવામાં આવે છે, ને અહીં ઘણા લોકો પોતાના તન, મન, ધનથી અહીં સેવા પણ આપે છે।